સમાચારની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો। હાઈવે પર વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સામે આવ્યું તો શહેરના વાતાવરણમાં 2 દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। તાપમાન ગગડતા અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યું। હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। પવનની દિશા બદલાતાની સાથે જ લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે। અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન પણ 14 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાને કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, પરંતુ જે રીતે પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે તેના કારણે વાતાવરણમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે તાપમાન યથાવત રહેશે અને અત્યારે જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વ તરફના પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, પરંતુ હવે અચાનક જ તાપમાન જે રીતે ગગડ્યું છે અને તેના કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સાથે જ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજ્યમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ। મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આ ખરીદી કરવામાં આવશે। 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી થશે। ખેડૂત દીઠ 125 મણ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો 15,000 કરોડના મૂલ્યની ખરીદી કરાશે। મગફળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ એ 7,263 રહેશે, તો અડદનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 7,800, આ ઉપરાંત સોયાબીનનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 5,000 રહેવાની વિગત મળી રહી છે। નોંધ્ય છે કે 300 થી વધુ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે અને આ ઉપરાંત એવા પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી છે કે જરૂર પડશે તો આ કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવશે। પરંતુ હાલ આજથી જ્યારે ખરીદીની શરૂઆત થવાની છે, મગફળી, મગ, અડદ તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે। રાજ્યમાં આજથી 300 થી પણ વધુ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી થશે। ખરીદીના ભાવને લઈને આપણે જાણકારી આપી દઈએ કે 15,000 કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવશે, જેમાં મગફળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ એ 7,263 રહેશે, અડદનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 7,800 રહેશે અને સોયાબીનનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 5,300